ધારી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ધારી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ આજે વાદળછાયું વાતાવરણની અસર જોવા મળી રહી છે. વાતાવરણમાં એકાએક પલટો પણ આવ્યો હતો. આકાશમાં કાળા વાદળોથી ભરાઈ ગયું હતું. તેને લઈને ખેડૂતોમાં ચિંતાનો વિષય જોવા મળ્યો છે. જો આ વાતાવરણને લઈને માવઠું અથવા વરસાદ આવશે તો રવિ પાક સહિતના પાકોમાં નુકસાન જવાની સંભાવનાઓ વધી જશે. જકેસિંહ ગુજરાતી સાથે સંજય વાળા, ધારી. ધારી તાલુકાનું ફતેહગઢ ગામ, પાયલભાઈ જાદવભાઈ દવે. અને હું જોઉં છું આ વાતાવરણમાં એકાએક આગાહીના હિસાબે પલટો આવ્યો અને વાતાવરણથી બી વાદળ છાયા. હવે જો શાળુ પાકમાં સાટા ન ખરે વરસાદના તો સારું, અગર ખેડૂતનું પાછું શાળુ પાકમાં મોટા પાયે નુકસાન થાય. અને આ બાબત થોડું ગમે જાણી છે, વાતાવરણમાં પલટો આવી ગયો છે.